ડીસા તાલુકાના ખેતવા ગામથી સાંડિયા ગામને જોડતો મુખ્ય માર્ગ ચોમાસાની ઋતુમાં ગ્રામજનો માટે મોટી મુસીબત બની ગયો છે। વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલો આ રસ્તો ભારે વરસાદ બાદ પાણી અને કાદવથી ભરાઈ જાય છે, જેના કારણે ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ અને વૃદ્ધો સહિત સૌ કોઈને પારાવાર હાલાકી ભોગવવી પડે છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વરસાદમાં પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડે છે। ખેડૂતો તેમના ખેતરોમાં જવા માટે કાદવમાં ફસાઈ જાય છે અને દૂધ વેચવા જતા પશુપાલકોને પણ આ માર્ગ પરથી પસાર થવું અત્યંત જોખમી બની જાય છે। એક સ્થાનિક ખેડૂતે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી। વરસાદ પડે ત્યારે જવું મુશ્કેલ બને છે અને વરસાદ બંધ થયા પછી પણ કાદવના કારણે ચાલવું મુશ્કેલ બની જાય છે। ગામ લોકો દ્વારા તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ સમસ્યા અંગે અનેકવાર જાણ કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી। પરિણામે ગ્રામજનો જીવ જોખમમાં મૂકીને પોતાના રોજિંદા કાર્યો માટે નીકળવા મજબૂર બન્યા છે। સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે આ માર્ગનું સમારકામ કરવાની માંગ કરી છે અને ચેતવણી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે।